કોઈને પગે કેમ લાગવામાં આવે છે? આપણા ધર્મમાં ભગવાનને બે હાથ જોડી પ્રણામ કરીએ છીએ કે તું સર્વસમર્થ છે એ ભાવ દર્શાવે છે. પણ મંદિરમાં પ્રવેશતા પહેલાં પગથિયાને વાંકા વળી સ્પર્શ કરી પગે લાગીએ છીએ કે અમે તારી માટે રજ બરાબર છીએ, એટલે કે આપણો હું હેઠે મૂકી આગળ ડગ ભરીએ છીએ. વડીલનો આદર કરવા માટે પગે લાગવામાં આવે છે. પણ પગે લાગવાના પણ નિયમો છે. કુંવારી દીકરીને પગે ના લાગવા દેવાય, કારણ કે એ દેવીનું રૂપ કહેવાય. જમાઈએ સસરાના ચરણ સ્પર્શ ના કરવા. આ નિયમ મહાદેવે દક્ષને શિરચ્છેદ કર્યો ત્યારથી ચાલ્યો આવે છે. ભાણેજે મામાના પગે સ્પર્શ ના કરવો. કૃષ્ણએ કંસનો વધ કર્યો ત્યારથી આ નિયમ છે. મંદિરમાં કોઈના પગને હાથ ન લગાડવો, એમ કરવાથી ભગવાનનું અપમાન થાય. સૂતેલા વ્યક્તિના પગને હાથ ન લગાડવો, કારણ કે આપણા ધર્મમાં મૃત વ્યક્તિના ચરણ સ્પર્શ કરવામાં આવે છે.